સુરતના કતારગામ વિસ્તારની રણછોડ પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા સોલંકી પરિવાર માઉન્ટ આબુ ગયો અને ચોરો હાથ ફેરો કરી કુલ રૂપિયા 9.97 લાખની ચોરી કરી ફરાર થયા હતા। મળતી વિગતો પ્રમાણે કતારગામમાં રણછોડજી પાર્ક સોસાયટીમાં રહેતા પરેશ રામજી સોલંકી ન્યૂઝ ચેનલ ચલાવે છે। પરિવારમાં પત્ની અને 2 દીકરી છે। ગત તારીખ 27મીએ સોલંકી પરિવાર સાથે આબુ અંબાજી ફરવા ગયા હતા। આ દરમિયાન 28મીએ બપોરે પડોશીએ કોલ કરી દરવાજો ખુલ્લો હોવાની વાત કરી હતી, જેથી સોલંકીએ તરત જ સાડુભાઈને કોલ કરી ઘરે મોકલ્યા હતા। ઘરમાં ચેક કરતા સામાન વેરવિખેર જોવા મળ્યો હતો, જેથી સોલંકી રાતોરાત આબુથી સુરત પરત ફર્યા। ઘરમાં તપાસ કરતા મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો, કબાટના લોક ખુલ્લા અને તિજોરી તૂટેલી હતી। તસ્કરો 10,251 ગ્રામ વજનના સોનાના ઘરેણાં તથા રોકડા રૂપિયા 3.85 લાખ મળી કુલ રૂપિયા 9.78 લાખની મત્તા ચોરી નાસી છૂટ્યા હતા। ઘરના સીસીટીવી કેમેરા ચેક કરતા 28મીના મળસ્કે 4:30 થી 4:45 વાગ્યાના અરસામાં 2 વ્હીલ પર 3 યુવકો આવતા દેખાયા હતા। ત્રણેય જણાએ માથા પર ટોપી પહેરી હતી અને મોઢું પણ ઢાંકેલું હોવાનું ફૂટેજમાં નજરે આવ્યું છે। મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘૂસ્યા હતા। પરેશ સોલંકીએ ફરિયાદ આપતા કતારગામ પોલીસે અજાણ્યાઓ સામે રૂપિયા 9.78 લાખની ચોરીનો મુદ્દામાલ સાથેનો ચોરીનો ગુનો નોંધ્યો હતો।